નમસ્કાર દર્શક મિત્રો, પ્રવેગ ટીવીના કલામંચમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. હું છું સત્યેન. મિત્રો, આપ સૌ જાણો જ છો કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન થકી સમગ્ર ભારતમાં રાષ્ટ્રભાવનાની એક નવી જ લહેર ઉઠી છે. ત્યારે દીપાવલીના પાવન પર્વ દરમિયાન રાષ્ટ્રભાવનાને ઝંકૃત કરતી કવિતાઓનો એક અનોખો કાર્યક્રમ અમદાવાદમાં આત્મા હોલ ખાતે યોજાઈ ગયો. હું ગુર્જર ભારતવાસી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આ સમગ્ર આયોજન થયું. ગયા એપિસોડમાં આ કાર્યક્રમનો પ્રથમ ભાગ આપણે માણ્યો. પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે આજે પ્રસ્તુત છે કાર્યક્રમનું બીજું ચરણ. આજના આ બીજા એપિસોડમાં આપણે કવિ તેજસ દવે અને કવિ મધુસૂદન પટેલને માણીશું. તો ચાલો આજની આપણી સફરની શરૂઆત કરીએ. તો હવે આપની સમક્ષ એક એવા જ ઉત્તમ કવિ તેજસ દવેને સાદર પ્રસ્તુત કરું છું. તેજસભાઈ પણ બહુ ઉત્તમ સંચાલક છે, સરસ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે, સાથે સાથે ઘણી બધી વિધાઓ સાથે પણ જોડાયેલા છે. કંગના રણૌતની ફિલ્મ તેજસ રિલીઝ નહોતી થઈ એ પહેલાથી એક કવિ જગતમાં જાણીતા છે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિ શ્રી તેજસ દવે. આભાર કવિ. તેજસ ફિલ્મ બરાબર છે. એક મતલા અને એક શેરથી શરૂઆત કરી અને પછી મોટાભાગે ગીતો વાંચવા છે અને ગઝલ પણ એકાદ વાંચીશ. પણ એક મતલા અને એક શેર. અનિલ કે મારી જ જાણ બહાર થયેલો પ્રપંચ છું, કે મારી જ જાણ બહાર થયેલો પ્રપંચ છું, હું એક એવી ભૂલનો નિર્દોષ રંજ છું. કે મારી જ જાણ બહાર થયેલો પ્રપંચ છું, હું એક એવી ભૂલનો નિર્દોષ રંજ છું. ને કવિ થવાથી શું થાય છે, શેર તમારા સુધી મોકલું છું. કે પીડા તો જન્મથી જ મળી વારસામાં, પણ કે પીડા તો જન્મથી જ મળી વારસામાં, પણ ઉપરથી હું કવિ થયો છું તેથી દંગ છું. તો ગીત તરફ જવું છે, પછી ગઝલ એકાદ બે વાંચીશ. પણ ગીત મૂળ વાત એ, તુષારભાઈ પણ અહીં હાજર છે, ભાગ્યેશભાઈ દેખાય નહીં. ભાગ્યેશભાઈ પણ ખૂબ સરસ ગીતકાર પણ છે આપણા. અને મોટા ભાગે ઘણી વખત કવિ સંમેલનમાં મિત્રો એવું કહેતા છે કે કવિ ગીત ના ચાલ્યું એટલે તમે ગઝલ તરફ વળ્યા. તો આજે હું મારા ભાવકો પાસે એવી અપેક્ષા રાખું કે તમારા સુધી ગીત પહોંચે. ગીત પોતાની રીતે પણ બહુ સમૃદ્ધ હોય છે. તો ગીત મિત્રો સુધી મોકલું છું. ગીત છે તુષારભાઈ, ગઝલનું ગીત છે. ગીતનું મુખડું મિત્રો સુધી મોકલું છું. અને ગીત 3 અંતરામાં ફેલાયેલું છે, પણ મને લાગે વાંચવું છે આખું. કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે. કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. અને પહેલો બંધ છે કે મૃત પડેલા મૃગજળને તડકો લઈ ચાલે કાંધે. ઇમેજ મિત્રો સુધી પહોંચાડું છું, દ્રશ્ય. કે મૃત પડેલા મૃગજળને તડકો લઈ ચાલે કાંધે, ખાલી રણમાં તરસ હવે ત્યાં કોનું ઘર જઈ માંડે. ગીતનું મુખડું છે, એ શરૂ જ કર્યું છે. તો કે પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. ને પહેલો બંધ છે કે મૃત પડેલા મૃગજળને તડકો લઈ ચાલે કાંધે, ખાલી રણમાં તરસ હવે ત્યાં કોનું ઘર જઈ માંડે. ને જળની છેલ્લી ભ્રમણા છૂટે એવા દિવસો આવ્યા છે. કે જળની છેલ્લી ભ્રમણા છૂટે એવા દિવસો આવ્યા છે, પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. ને બીજો બંધ છે કે માટીના ઘર બાંધીને દરવાજે તાળા દેતા. કે માટીના, એક તો માટીના ઘર છે ને પછી દરવાજે તાળા આપવા છે. કે માટીના ઘર બાંધીને દરવાજે તાળા દેતા, સ્ટ્રીટ લાઇટના અજવાળાને સૂરજ ધારી લેતા. કે માટીના ઘર બાંધીને દરવાજે તાળા દેતા, સ્ટ્રીટ લાઇટના અજવાળાને સૂરજ ધારી લેતા,
કે પડછાયા માણસને લૂંટે એવા દિવસો આવ્યા છે. કે પડછાયા માણસને લૂંટે એવા દિવસો આવ્યા છે. પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. ને છેલ્લો બંધ છે, મિત્રો સુધી મોકલું છું અનિલ, કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો. કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો, કોઈ પાલતું ઢોર સમો ત્યાં દિવસ પાછો વળતો. કે સાંજ પડે ને અંધારાની ગમાણમાં જઈ ઢળતો, કોઈ પાલતું ઢોર સમો ત્યાં દિવસ પાછો વળતો. અરે રોજ સવારે દિવસ ખૂટે એવા દિવસો આવ્યા છે. કે રોજ સવારે દિવસ ખૂટે એવા દિવસો આવ્યા છે. પ્રતિબિંબ દર્પણના તૂટે એવા દિવસો આવ્યા છે. પથ્થરને પણ પીડા ફૂટે એવા દિવસો આવ્યા છે. ગીત પણ મને લાગે છે વંચાવવું જોઈએ. એક ગઝલ ને પછી છેલ્લે એક ગીતથી મારી વાતને હું પૂરી કરીશ. ગઝલ પણ રદીફ છે અને પણને અલગ અલગ રીતે નિભાવવાનો પ્રયત્ન કર્યો છે રદીફ ભાગેશજી પણ સાહેબ. કે જાણી ગયા અમે પણ, કે જાણી ગયા અમે પણ, ગમતું નથી તને પણ. દરેક જગ્યાએ પણને નિભાવ્યું છે. કે જાણી ગયા અમે પણ, ગમતું નથી તને પણ, ને મળવા કહ્યું મેં એને. કે મળવા કહ્યું મેં એને, એણે કહ્યું ભલે પણ. કે જાણી ગયા અમે પણ, ગમતું નથી તને પણ, ને મળવા કહ્યું મેં એને, એણે કહ્યું ભલે પણ. ને આ શેરને આગળ ગતિ છે કે એણે કહેલી હામાં, પેલી હા પાડી હતી ને, કે એને કહેલી હામાં ખટકી ગયું મને પણ. એણે કહેલી હામાં ખટકી ગયું મને પણ. ને એકાંત માણવામાં, કે એકાંત માણવામાં ચડતો સૂરજ નડે પણ. એકાંત માણવામાં ચડતો સૂરજ નડે પણ. ને છેલ્લો શેર છે કે તેજસના તેજથી એ, કે તેજસના તેજથી એ છટકીને ક્યાં જશે પણ. તેજસના તેજથી એ છટકીને ક્યાં જશે પણ. ને છેલ્લું એક ગીત મારે વાંચવું છે. પતિ ક્યાંક જતો રહ્યો હોય તો શું ભાવના હોય પત્નીના મનમાં, એ ગીત છે. કે અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર. કે અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, હવે કેટલી વાર. કે અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, હવે કેટલી વાર. ને પહેલો બંધ છે કે એકલતાથી મણ મેલી થઈ ઉગતી રોજ સવારો. કે એકલતાથી મણ મેલી થઈ ઉગતી રોજ સવારો, સવાર માંજુ ત્યાં તો આવે અંધારાનો વારો. કે એકલતાથી મણ મેલી થઈ ઉગતી રોજ સવારો, સવાર માંજુ ત્યાં તો આવે અંધારાનો વારો. કે બે પાપણના ફળીએ મળતો આંસુઓનો તાર. કે બે પાપણના ફળીએ મળતો આંસુઓનો તાર, હવે કેટલી વાર. કે હવે કેટલી વાર. ને છેલ્લો બંધ છે કે થયું છે શું ના ઓળંગો ઉંબરની છેલ્લી ધાર. કે થયું છે શું ના ઓળંગો ઉંબરની છેલ્લી ધાર, દરિયા તો ઓળંગી ગયા તા તમે ઘણીએ વાર. કે થયું છે શું ના ઓળંગો ઉંબરની છેલ્લી ધાર, અરે દરિયા તો ઓળંગી ગયા તા તમે ઘણીએ વાર. કે બે જણ વચ્ચે હાંફી ગયો છે બે જણનો સંસાર. કે બે જણ વચ્ચે હાંફી ગયો છે બે જણનો સંસાર, હવે કેટલી વાર. અમે દ્વાર પર લઈને ઊભા રહ્યા છીએ અણસાર, હવે કેટલી વાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર તેજસભાઈ. સુંદર પ્રસ્તુતિ અને ક્યાંક આપણને એ વિચારોની વચ્ચે ઊભા પણ રાખી દે છે અને આપણે
મૌનથી દાદ આપતા રહ્યા છીએ. પણ આપણી ભાષાના નવું થઈ ગયેલું જૂનું નામ એટલે કવિશ્રી મધુસૂદન પટેલ. મીડિયાથી માંડીને ઘણી બધી વિધાઓમાં સરસ કામ, સાયલેન્ટલી કામ પોતાનું કરી રહ્યા છે અને બહુ જ સરસ કામ કરી રહ્યા છે. ખૂબ તાળીઓના સન્માન સાથે કવિશ્રી મધુસૂદન પટેલ. 3 રચનાઓ વાંચવાની છે. એમાં એક દિવાળીના સંદર્ભે, એક રાષ્ટ્રભાવનાને જનકૃત કરતી અને એક કવિને ગમતી. પહેલી એક પ્રાર્થના છે લક્ષ્મીજીને. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. હરિઓમ. ને બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો. હરિઓમ. કે બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. હરિઓમ હરિઓમ. કે બની શકે તો સરસ્વતીની સાથે સાથે આવો, કાં તો મારા પરસેવાની ધારે ધારે આવો. બસ 2 રસ્તે સ્વાગત માડી મુજમન તમને કગરે. કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. ને અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો. અણદીઠ રહીને આવો કે માં કુમકુમ પગલે આવો. સુખ શાંતિના સાચા અર્થો ઘરના મનમાં વાવો. યાચક આવે આંગણીએ તો હાથ કદી ના થથરે. કૃપા કરો કંઈ લેવા કાજે હાથ કદી ના પ્રસરે. છેલ્લો બંધ છે. ગમે તમોને ત્યાં લગ માડી મુજ ઘર વાસો કરજો. ગમે તમોને ત્યાં લગ માડી મુજ ઘર વાસો કરજો. તમે પધારી હળવેથી, બસ હળવેથી સંચરજો. જાજો એને ઉંબરીએ જે મુજથી જાજા સમરે. હરિઓમ. કે ગમે તમોને ત્યાં લગ માડી મુજ ઘર વાસો કરજો. તમે પધારી હળવેથી, બસ હળવેથી સંચરજો. જાજો એને ઉંબરીએ જે મુજથી જાજા સમરે. હે લક્ષ્મીજી, હૃદય કામના આજે આવી અધરે. હરિઓમ હરિઓમ. બીજી ગઝલ, એક નવી જ ગઝલ છે અને વિષયને અનુરૂપ છે, તો એ રચનાનો પાઠ કરું છું. કે તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે. તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે. જૂના રમખાણના સમ છે, નવા કમટાણના સમ છે. કે તને ફળદ્રુપ લાગે એ જમીનો ખાણના સમ છે. જૂના રમખાણના સમ છે, નવા કમઠાણના સમ છે. ને તું અંદરથી તો જાણે છે કે સાચું શું ને ખોટું શું. તું અંદરથી તો જાણે છે કે સાચું શું ને ખોટું શું. તને એ જ્ઞાનના સમ છે, હકીકત જાણના સમ છે. ને ખબર તો છે જીવે છે કોણ કેવી તંગ હાલતમાં. ખબર તો છે જીવે છે કોણ કેવી તંગ હાલતમાં. તને એ રોટલી, કપડા અને ઘરની તાણના સમ છે. ને દશમલવ શૂન્યનું ગૌરવ હતું, છે ને રહેશે. દશમલવ શૂન્યનું ગૌરવ હતું, છે ને સદા રહેશે. તને મિષ્ઠાન ને મગભાતના ઓસાણના સમ છે. કે દશમલવ શૂન્યનું ગૌરવ હતું, છે ને સદા રહેશે. તને મિષ્ટાન ને મગભાતના ઓસાણના સમ છે. ને સદંતર ફાડવા પડશે અમુક ઇતિહાસના પાના. કે સદંતર ફાડવા પડશે અમુક ઇતિહાસના પાના. તને ગીતા, કુરાનો, વેદ ને પુરાણના સમ છે. ને કસમ છે આબે જમજમની તને સોગંદ ગંગાના. કે કસમ છે આબે જમજમની તને સોગંદ ગંગાના. તને બ્રહ્મોસ, તેજસ, ચંદ્ર પર ઉતરાણના સમ છે.
ને તને છે તાજિયાના સમ, જલેબી ફાફડાના સમ. કે તને છે તાજિયાના સમ, જલેબી ફાફડાના સમ, કસમ છે 7 કંકરની ને રાઘવ બાણના સમ છે. ને તને 15 કે 17 જેટલી પણ નોટ પર છે એ, તને 15 કે 17 જેટલી પણ નોટ પર છે એ બધી ભાષાઓમાં છે આણ ને એ આણના સમ છે. ને વિવિધતા એકતાના વારસા પર ઘા ઘસરકા છે. વિવિધતા એકતાના વારસા પર ઘા ઘસરકા છે. તને ઓ હિન્દ ઓ પ્યારે વતન તુજ પ્રાણના સમ છે. ને ગતિ તારી ખબર નહીં કેમ ભસ્માસુર સમી પાસે, ગતિ તારી ખબર નહીં કેમ ભસ્માસુર સમી પાસે. અરે ઓ વિશ્વગુરુ તું જાગ કે પરિત્રાણના સમ છે. ને મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂંસાય એ પહેલા, મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂંસાય એ પહેલા જરા સાંભળ કે હે ભારત તને સંજાણના સમ છે. હરિઓમ હરિઓમ હરિઓમ. કે મહાવીર બુદ્ધ ગાંધીની છબી ભૂંસાય એ પહેલા જરા સાંભળ કે હે ભારત તને સંજાણના સમ છે. ને છેલ્લે મારી ગમતી રચના કે જરા ધ્યાનથી જોતો જા ગોવાળ મધુભાઈ બેઠા છે. કે જરા ધ્યાનથી જોતો જા ગોવાળ મધુભાઈ બેઠા છે. સરવર પાળે આંબલિયાની ડાળ મધુભાઈ બેઠા છે. ને લખ્યું હશે થાશે થાવા કાળ મધુભાઈ બેઠા છે. કે લખ્યું હશે થાશે થાવા કાળ મધુભાઈ બેઠા છે. અવહેલીને પાણી પહેલા પાળ મધુભાઈ બેઠા છે. ને દશે દિશાના ચોકી પહેરા કોક અજાણ્યો શું કરશે. કે દશે દિશાના ચોકી પહેરા કોક અજાણ્યો શું કરશે. દેવળ મધ્યે થઈ સ્વયં દિક્પાળ મધુભાઈ બેઠા છે. કે દશે દિશાના ચોકી પહેરા કોક અજાણ્યો શું કરશે. દેવળ મધ્યે થઈ સ્વયં દિક્પાળ મધુભાઈ બેઠા છે. ને ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. કે ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ઢાળી બાજટ પોતે પીરસી થાળ મધુભાઈ બેઠા છે. કે ગજુ મજાનું અમથું અમથું સાવ મફતમાં નથી વધ્યું. ઢાળી બાજટ પોતે પીરસી થાળ મધુભાઈ બેઠા છે. ને ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. કે ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. ગજા પ્રમાણે કાપી અણદીઠ નાળ મધુભાઈ બેઠા છે. કે ભવસાગરમાં ત્યજી તુંબડું તાર મળ્યો તો ઝાલી લઈ. ગજા પ્રમાણે કાપી અણદીઠ નાળ મધુભાઈ બેઠા છે. ને બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી. કે બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી મોટા ફ્લેટે એ 12મે માળ મધુભાઈ બેઠા છે. હરિઓમ હરિઓમ. કે બોડક દેવે ન્યાય માર્ગે કામેશ્વરની કૃપાથી મોટા ફ્લેટે એ 12મે માળ મધુભાઈ બેઠા છે. અને અંતિમ શેર છે કે રોજ થાય છે ચિંતા કેવળ એક જગતના ચહેરાની. કે રોજ થાય છે, ઉપર સુધી તો કોઈ પ્રોબ્લેમ નતો, આ છેલ્લે જ પ્રોબ્લેમ છે એક. કે રોજ થાય છે ચિંતા કેવળ એક જગતના ચહેરાની. સમજણ ભેગી લઈ મનમાં જંજાળ મધુભાઈ બેઠા છે. હરિઓમ હરિઓમ હરિઓમ. વાહ. તો મધુભાઈ બેઠા છે અત્યારે, પણ તાળીઓ પાડીએ એકવાર. ખૂબ ક્યાં વાત. મિત્રો, દીપાવલીના પાવન પર્વ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રભાવનાને ઝંકૃત કરતી કવિતાઓનો એક અનોખો કાર્યક્રમ અમદાવાદમાં આત્મા હોલ ખાતે યોજાઈ ગયો.
હું ગુર્જર ભારતવાસી. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કવિઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી. પ્રવેગ ટીવી કલામંચના ઉપક્રમે આપ પણ આ કાર્યક્રમ માણી રહ્યા છો. આજે આપણે કાર્યક્રમનો બીજો ભાગ માણ્યો. આવતા એપિસોડમાં આપણી આ સફરને આગળ ધપાવીશું. હવે પછીના એપિસોડમાં કવિ અનિલ ચાવડા અને કવિ હરદ્વાર ગોસ્વામીને માણીશું. અને જ્યારે રાષ્ટ્રપ્રેમની વાત ચાલી રહી છે ત્યારે યાદ આવે કવિ નન્હાલાલ. કવિ નન્હાલાલે છંદના બંધન ત્યજીને પોતાની નવતર એવી ડોલન શૈલીમાં ઘણા કાવ્ય લખ્યા છે. એમાંનું એક કાવ્ય છે જેમાં ભારત ભૂમિની વિશેષતા ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. એ કાવ્યની 2 પંક્તિઓ પ્રસ્તુત છે. કવિ કહે છે, જગતના મહાધર્મોની ધાત્રી, જગતના મહાધર્મોની ધાત્રી, પૃથ્વીના તત્વજ્ઞાનની જનની, પ્રેમ શૌર્યના રણશિંગડા સરીખી, ગગનભેદી સદા કવિતા ગાતી, વેદોચ્ચારણી યશસ્વીની અંબા, ભારત માતા બીજી નથી અવની ઉપર. જોતા રહેશો પ્રવેગ ટીવી કલામંચ.